જો આજે આપણે મીન ફાઇન્ડ કરવામાં મીનના જે સમ આપણે જોયા છે આગળ, તો આજે આપણે મિસિંગ ફ્રીક્વન્સીના સમ્સ કરવાના છે. આ મેં ટેક્સ્ટબુકમાંથી એક સમ લીધો છે. આ જે સમ છે તે એને રીડિંગ કરું છું કે ધ ફોલોઈંગ ડિસ્ટ્રીબ્યુશન શોઝ ધ ડેલી પોકેટ અલાઉન્સ ઓફ ચિલ્ડ્રન ઓફ અ લોકાલિટી. ધ મીન પોકેટ અલાઉન્સ ઇઝ ₹18. તો જો અહીંયા છે ને, જ્યારે પણ મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની હશે ને, ત્યારે આ મીન ગીવન હશે. એટલે મીન ઓલરેડી ગીવન છે, યાદ રાખજો. મીનની વેલ્યુ આપી દેશે, તમારે મીન ફાઇન્ડ કરવાનો નથી. અને જે ફ્રીક્વન્સી મિસિંગ છે તેની જગ્યાએ એફ લખ્યો હશે, નંબર નહીં લખ્યો હોય, તે તમારે ફાઇન્ડ કરવાની છે. એટલે એવું કહે છે કે ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સી. એટલે જે મિસિંગ છે, જે નંબર મિસિંગ છે તેને તમારે ફાઇન્ડ કરવાનો છે. હવે દરેક વખતે મેં સમ્સ કરેલા છે, પણ આ વખતે મેં ડાયરેક્ટ એક ઇમેજ લઈ લીધી છે. એનું કારણ એ છે કે તમને હવે બધું મલ્ટીપ્લાય કરવાનું ખબર જ છે, બરાબર છે. એટલે એક એક વાતો આપણે કરી લઈએ કે આ જે ક્લાસ છે તે આપણે ક્વેશ્ચનમાંથી લખેલા છે. પછી આ ફ્રીક્વન્સી બી ક્વેશ્ચનમાંથી લખેલું છે, તે બધું ક્વેશ્ચનમાંથી આવી જ જાય છે. અહીંયા છે જો આ ફ્રીક્વન્સી અને આ ક્લાસ. ઓકે, હવે ક્લાસ માર્ક કેવી રીતે ફાઇન્ડ કરવાના એ પણ તમને ખબર છે, શીખવાડી દીધું છે કે આ જે ક્લાસ છે, એક આ જે ક્લાસ દેખાય છે તમને 11 to 13, એ બંનેને પ્લસ કરો ને પછી એને 2 થી ડિવાઈડ કરો. તો 11 + 13 કરશું તો કેટલા આવશે? 24. ને 2 થી ડિવાઈડ કરશું તો તમારો આન્સર આવશે 12. એટલે આવી ગયો આ 12 આન્સર, તે અહીંયા લખેલો છે. એવી રીતે બાકીના બધા તમારે ક્લાસ માર્ક જાતે ફાઇન્ડ કરી નાખવાના, તમને આવડે જ છે હવે, બરાબર છે ને. એટલે હું આમાં વિડીયો બહુ લોંગ ના થાય એટલા માટે તમને એક આ બતાવી દીધું ને પછી પેલી ગેપ આવી જાય બંનેની, 12 અને 14 વચ્ચે 2 ની ગેપ છે. એટલે પછી 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, એમ કરીને એડ કરતા ચાલો, બરાબર છે. અને ડીઆઈ બી તમને ખબર છે કે ડીઆઈ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે. ડીઆઈ કેવી રીતે ફાઇન્ડ કરવાનું તેનો હું તમને એક દેખાડી દઉં છું કે જે એફઆઈ, આ જે ડીઆઈ છે તે કેવી રીતે ફાઇન્ડ કરવાનું. તો તમે જો અહીંયા જે એક્સઆઈ છે, અહીંયા જે આ જે 20 છે તે તમારે અહીંયા 20ની સામે આ રીતે 0 લઈ લે. અઝ્યુમ મીન પહેલાં લઈ લીધો છે. આ અઝ્યુમ મીન તમને ખબર જ છે. અને અહીંયા કઈ મેથડ યુઝ કરેલી છે? અહીંયા મેથડ યુઝ કરેલી છે અઝ્યુમ મીન મેથડ. જો અહીંયા આપણે લખેલું છે કે અઝ્યુમ મીન મેથડ. હાલાકી તમે ચાહો તે મેથડ તમે યુઝ કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. સ્ટેપ ડેવિએશન મેથડથી બી તમે મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકો છો. એટલે એની સામે 0 લખી દીધું. પછી જે ગેપ છે 2 ની, તે જો ઉપર એમ 2 એડ કરતાં લખતા જવાનું છે, બરાબર છે. એ તમને બધું શીખવાડી દીધું છે અઝ્યુમ મીન વાળી મેથડમાં. અને અહીંયા પછી 2 છે અને 2 એડ કરતા જવાનું છે, જે ગેપ હતી તે, બરાબર છે. આ ડીઆઈ જે આવી ગયું, પછી તમારે એફઆઈ એટલે આ 7 અને તમારે આ -8, એ બંનેને તમારે મલ્ટીપ્લાય કરી દેવાનું છે. એટલે 7 8 જા 56, તે તમારો આન્સર આવ્યો છે. જો અહીંયા, બરાબર છે. એટલે 7 8 જા -56. અચ્છા, હવે તમારે અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે કે અઝ્યુમ મીન તે જ લેજો. અઝ્યુમ મીન તે જ લેવાનો જે મિસિંગ ફ્રીક્વન્સીની સામે જે નંબર હોય તેને જ તમે અઝ્યુમ મીન લેજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, ફરી સમજાવું છું. અઝ્યુમ મીન તે જ લેવાનો જે અહીંયા આપણે કેવું કરતા હતા અઝ્યુમ મીન લેવા માટે હંમેશા, કે અઝ્યુમ મીન લેવા માટે આપણે એવું કરતા હતા કે મિડલ નંબર ફાઇન્ડ કરતા હતા. પણ જ્યારે મિસિંગ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની હોય ત્યારે અઝ્યુમ મીન તે જ લેજો કે એફની સામે જે નંબર આવતો હોય. તો એફની સામે અહીંયા 20 આવે છે, એટલા માટે અઝ્યુમ મીન એને જ લઈ લેવામાં આવેલો છે. તો આપણે અઝ્યુમ મીન આ 20 લીધો, તેની સામે 0 લખી દેવાનું બધી જગ્યાએ, તમને ખબર જ છે. અને પછી તમારે આ નંબર્સ કેવી રીતે આવે છે, પછી તેને તમારે એડ કરી દેવાના અને છેલ્લે તમારા -120 આવશે. આ મેથડ તમને ખબર જ છે. ખાલી હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે જે એફઆઈનું ટોટલ કરશો ને, અહીંયા આ જે એફઆઈનું ટોટલ, તેમાં તમારે ધ્યાન રાખવાનું છે કે 7 + 6 + 9 + 13 + 5 + 4 કરશો તો 44 આવી જશે. પછી તમારે
આ જે એફ છે તે તો એડ ના થાય, એટલે એને પ્લસ એફ કરીને તમારે લખીને બતાવી દેવાનું. એટલે તમારે ટોટલ આવશે જે નંબરનો એડ કરશો એ 44 અને પછી ખાલી સાથે પ્લસ એફ કરીને બતાવી દેજો. તમારે આટલું કરવાનું છે બસ. બરાબર છે. હવે આ વાત થઈ ગઈ કે તમારે ટેબલ કેવી રીતે આખું જે કોલમ બધી કેવી રીતે બનાવવાની છે તે વાત થઈ ગઈ. હવે આપણે મીનનો ફોર્મ્યુલા લઈને મિસિંગ ફ્રીક્વન્સી કરવા માટેનો સમ કરીએ. મને હવે ક્વેશ્ચનની જરૂર નથી, એટલે હું થોડોક જરાક ક્વેશ્ચનને એમ ઉપર લઈ લઉં છું અને ખાલી ટેબલ રાખું છું, એટલે તમે જુઓ, જેથી કરીને હું અહીંયા કેલ્ક્યુલેશન કરી શકું. હવે જો આપણે અહીંયા અઝ્યુમ મીનવાળી મેથડ યુઝ કરેલી છે, એટલે ફોર્મ્યુલા કયો આવશે? ફોર્મ્યુલા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ અઝ્યુમ મીના પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરતા હતા, જો તમને યાદ હોય તો. અઝ્યુમ મીનવાળી મેથડ લીધી છે એટલા માટે. સ્ટેપ ડેવિએશનવાળી મેથડ હોત તો મલ્ટીપ્લાય કરીને હાઇટ પણ કરવાનું. હવે આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ. હવે જો તમે ક્વેશ્ચનમાં જોશો, તમને ક્વેશ્ચન બતાવું તો ઓલરેડી મીન ગીવન છે, જો આયરો. એટલે હું મીનની જગ્યા પર હું લખી દઈશ. હવે મીનની જગ્યા પર મારે લખવાનું છે કેટલા? 18. મીનની જગ્યા પર 18 લખી દઈશ. ઇઝ ઇક્વલ ટુ, હવે અઝ્યુમ મીન તો આપણી પાસે છે 20, એટલે હું એની જગ્યા પર લખી દઉં એની જગ્યા પર 20 પ્લસ હવે તમારું સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું આવેલું છે? તો એ તમારું -128 આવેલું છે, એટલે હું લખી દઈશ -128. અને તમારું જે સિગ્મા એફઆઈ છે તે તમારું 44 પ્લસ એફ લખી દઉં. ઓકે, એટલે આ એક કામ થઈ ગયું. હવે આપણે આ 20 ને પેલી બાજુ લઈ જવાના છે, આવી રીતે જ કામ કરવાનું. એટલે તમારે આ બાજુ આવશે 18 - 20 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવશે -128 અપોન 44 પ્લસ એફ. ચાલો, આટલું થઈ ગયું. હવે તમને હું આ બાજુ કામ કરું છું, જુઓ થોડું. તેમાં 18 - 120 કરશો, આ 18 - 120, તો એ તમારો આન્સર આવશે -2 ઇઝ ઇક્વલ ટુ 44. સોરી, આપણે 128 લખવાનું હતું પહેલાં. તો -128 અપોન 44 પ્લસ એફ. હવે જરા ધ્યાન આપજો કે અહીંયા હું 44 ને છે ને બ્રેકેટમાં મૂકી દઉં છું, 44 ને, અને એને અહીંયા 2 સાથે એમ ક્રોસ મલ્ટીપ્લાયમાં બી લખી શકું, નહીં તો પછી બંનેની પ્લેસને એક્સચેન્જ બી કરી શકું. એટલે 2 ને નીચે લઈ લઉં અહીંયા અને 44 પ્લસ એફને ઉપર લઈ જાઉં. ક્રોસમાં પ્લેસ ચેન્જ થાય, વાંધો નહીં. તો હું ખાલી ક્રોસમાં પ્લેસ ચેન્જ કરી રહેલો છું બંનેની. ને જો તમારે પ્લેસ ચેન્જ ના કરવી હોય અને સીધું એને 2 સાથે મલ્ટીપ્લાય કરવું હોય તો તે રીતે પણ કામ થાય. જો આ જે -2 છે તેને હું અહીંયા લખીશ, મતલબ અપોનમાં, અને જે આ જે 44 છે તે ત્યાં 2ની જગ્યા પર જતા રહેશે. એટલે કે ક્રોસ ચેન્જ થાય છે, બંનેની વચ્ચે એકબીજાની પ્લેસ ચેન્જ થાય. તો હવે હું અહીંયા લખી દઉં છું 44 પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ -128 અપોન -2. ઓકે, -2 નીચે આવી ગયા, 44 પ્લસ એફ ઉપર જતા રહ્યા. હવે તમને ખબર છે કે જે માઇનસ છે તે તો કેન્સલ થઈ જવાના છે, એટલે મેં આ માઇનસ કેન્સલ કરી દઉં. અને 128 ઇઝ ડિવિઝિબલ બાય 2, એટલે હું એને કેન્સલ કરું તો 128 કેટલા આવશે? 2 6 = 12 ને 2 4 = 8, એટલે 64 આવશે. ઓકે, એટલે કેટલા આવ્યા? તો ભાઈ 44 પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ 64. હવે શું કરીશ કે આ 44 છે ને એને હું પેલી બાજુ લઈ જઈશ, માઇનસ થઈ જશે. બરાબર, થોડો ઉપરથી લખું અહીંયા. તો એફ જે છે તે મારો આન્સર અહીંયા એમ 64 માઇનસ મારે 44 લેવાનું. હવે 64 - 44 તમારે જોઈ જોવાનું કેટલા આવે. 64 - 44 કરશો તો 20, એટલે તમારો એફ કેટલો આવી ગયો ભાઈ છેલ્લે? મિસિંગ ફ્રીક્વન્સી 20. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો સમ ઇઝી છે, એટલો બધો હાર્ડ નથી. અને મેં અક્સર બોર્ડ એક્ઝામમાં જોયું છે કે એટલું બધું હાર્ડ નથી પૂછતા. મિસિંગ ફ્રીક્વન્સી હંમેશા
ફૂલ નંબરમાં જ આવશે. યાદ રાખજો, પોઈન્ટમાં આન્સર નહીં આવે મિસિંગ ફ્રીક્વન્સી, કેમ કે મિસિંગ ફ્રીક્વન્સી તમે જુઓ બધા અહીંયા નંબર, અને તમે ખુદ વિચાર કરો કે આજે મિસિંગ ફ્રીક્વન્સીના નંબર ચેક કરો તો 20 આન્સર આવ્યો એટલે એની આજુબાજુનો જ આન્સર છે અહીંયા 13 છે, બરાબર છે. તો કેટલીક વાર તો સ્ટુડન્ટ્સ f = સીધો આન્સર લે આવે છે 200. તો ભાઈ તમે વિચાર કરો કે અહીં બીજી બધી ફ્રીક્વન્સી કેવા નંબર્સ છે, તો 200 કેવી રીતે આન્સર આવે? એટલે એવું થોડું લોજિકલી વિચારવાનું એમ. તો f = 20 તમારો આન્સર આવી ગયો. હવે હું થોડા સમ તમને બીજા આ રીતે, હવેના દરેક વિડીયોમાં આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા જ તમને 3 સમ પ્રેક્ટિસ માટે વિડીયોમાં જ આપી દઉં છું. તો હું તમને અહીંયા 3 સમ પ્રેક્ટિસ માટે આપું છું, અને એના આન્સર પણ આપેલા છે, એટલે તમે ચાહો તો એને તમે ચેક બી કરી શકો છો. આ 3 સમ છે, એને તમે જોઈ લો અને બરાબર તમારી જાતે એવું હોય તો વિડીયો પોઝ કરી દો, અને પછી આન્સર્સ બી મેં બધા લખી દીધા છે, જેથી તમારે કન્ફર્મ કરવાની જરૂર ના પડે, અને પોતાની જાતે પ્રેક્ટિસ કરો. અને એક સમ જે અહીંયા જે આજે 3rd નંબરનો સમ છે, જેમાં તમે જો અહીંયા જેમાં મીન પોઈન્ટવાળો છે, એ થોડો તમને હાર્ડ પડે, પણ તમે પ્રેક્ટિસ સારી થઈ જશે, એટલે એકવાર આ સમ કરી જુઓ.